હા ના, બેનામી ટ્રાન્ઝેક્શન એટલા માટે નહીં કહેવાય કે બેનામી ટ્રાન્ઝેક્શનમાં એ અપવાદ છે કે દીકરાના નામ પર કે પત્નીના નામ પર લો તો એ બેનામી ગણાય નહીં. એટલે એ બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટમાં એ અપવાદ છે. ચેલેન્જ તમે એના નામ પર કીધું અને તમે એમાં દસ્તાવેજમાં લખ્યું હોય કે આ પૈસા મેં આપ્યા છે, તો તમે એ પૈસા વસૂલ કરવા હકદાર બનો, નહીં કે મિલકત વસૂલ કરવા. કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે જેનાથી દસ્તાવેજથી જે માલિક બને ને તે માલિક ગણાય. પૈસા કોણે આપ્યા? સમજો કે બેંક લોન આપે છે અને બેંકે લોન આપીને તમે મિલકત લીધી તો બેંક માલિક ગણાય? માલિક તો તમે જ ગણાવો. બેંક કેટલો હકદાર? તમારી પૈસાની વસૂલાત. એમ ધણી પોતાના પૈસા વસૂલ કરવા માટે હકદાર થાય, મિલકત માટે નહીં. ઘરે જઈને કોઈ ઝઘડા નહીં કરતા. જો પત્નીના નામ પર મિલકત લીધી હોય તો પાછી લેવાની કોશિશ નહીં કરતા. નહીં એટલે જે આવતીકાલે ઝઘડો થવાનો હોય તો આજથી થવા માંડે એમ. આ વાત વકીલે કરી કે પછી લોન લઈ લેવાની એટલે ભરવાની જવાબદારી એની આવે. નેક્સ્ટ આગળ વધીએ આપણે. જો વિલ બનાવવા માટેની બીજી શું જરૂરિયાત છે તે આપણે પાછા વિલ પર ચાલીએ કે એક વિલ બનાવવા માટે સૌથી મોટી જરૂરિયાત, જે ઘરમાં કોઈ વિકલાંગ બાળક હોય તેના માટે વિલ બનાવવું બહુ જરૂરી છે. કારણ કે વિકલાંગને પોતાના હક માટે લડવા માટે એને શક્તિ નથી હોતી, એને વિચાર નથી હોતા, પોતે એટલે સક્ષમ નથી હોતો. તમે જુઓ સમાજમાં શું બને છે. કોઈ ઘરે એક બુઢી મા હોય અને એની ખૂબ ઉંમર થઈ ગઈ હોય અને એના ઘરમાં કોઈ એક મંદબુદ્ધિ બાળક હોય, પાગલ બાળક હોય, અપંગ બાળક હોય, તો અંતિમ સમય કેવો હોય કે માનો જીવ જતો નથી હોતો, ખૂબ પીડાય. એટલે આજુબાજુના લોકો શું કહે કે આ બાઈનો જીવ એના દીકરામાં અટકો છે. એ દીકરાનું જ્યાં સુધી હિત નહીં સચવાય ને ત્યાં સુધી આનો જીવ નીકળશે નહીં. એનો અટકી ગયો છે, ત્યાં દીકરામાં એનો જીવ અટકો છે. કોઈ વ્યક્તિ એને એમ કહે કે આ તમારા દીકરાની જવાબદારી મારી, તમે ચિંતા નહીં કરો, હું જવાબદારી લઉં છું, તો એનો જીવ નીકળે છે. આ જ વસ્તુની જોગવાઈ એ વિલ કરે તો થઈ શકે કે મંદબુદ્ધિના બાળકનું નામનું વિલ કરે તો એનો કોઈ પણ સક્ષમ માણસ પણ એ મંદબુદ્ધિનું હિત જોખમમાં મૂકી શકે નહીં અને એનો કોઈ પણ ધ્યાન રાખનારો ન હોય, કેરટેકર ન હોય, તો એનો કેરટેકર કોર્ટ પોતે બને અને કોર્ટ એની રક્ષા કરે એના હિતની, કોઈ ન હોય તો જ્યારે આવો મંદબુદ્ધિના બાળક હોય, કોઈ વિધવા હોય, કોઈ અપરિણિત દીકરી હોય, તો એના માટે વિલ બનાવવું ખૂબ જરૂરી છે, તો એનું હિત સચવાઈ રહે. જો હું તમને મારે ભગવાનની કૃપાથી થોડું આયુષ્ય આપ્યું છે, તો આવા બધા ઘણા બધા પ્રસંગો જીવનમાં અનુભવ્યા છે. એમાં એક પ્રસંગ હું તમારી સાથે શેર કરું. મારા બહુ અંગત મિત્ર હતા, ગવર્મેન્ટના મોટા ઓફિસર, એક દીકરો ને એક દીકરી. હવે એવું બન્યું કે એ ઓફિસરના વાઈફ ગુજરી ગયા એટલે પોતે સિંગલ થઈ ગયા અને દીકરો ને દીકરી બેવ ડૉક્ટર એટલે દીકરો ભણવા માટે અમેરિકા ચાલ્યો ગયો, દીકરીને પણ અમેરિકાના વિઝા.
એણે અમેરિકાના વિઝા કેન્સલ કરાવીને એના બાપ પાસે રોકાઈ ગઈ કે હું ચાલી જઈશ તો તમારું ધ્યાન કોણ રાખશે. એ દીકરી પરણી નહીં એટલા માટે કે એના બાપનું ધ્યાન રાખી શકે. ખરેખર એ જવાબદારી એના દીકરાની હતી, એની વહુ સાથે ત્યાં રહેવું જોઈએ. તો એ દીકરો અમેરિકા ચાલી ગયો, એનો વહુ એના દીકરા ત્યાં આનંદ કરતા હતા. ને આ દીકરી એકદમ વાસ્તવિક, હું નામ સાથે બી કહી શકું છું પણ આપણે નામ નથી કહેવું, એટલે દીકરી અપરિણિત રહી. હવે ઇન્ટરેસ્ટિંગ બાબત એ બની કે એ ઓફિસરનો અંતિમ સમય આવ્યો. દરેકને ખબર તો પડી જાય કે હવે વર્ષ 2 વર્ષ જીવવાનું છે. એટલે એણે એમ થયું કે આ દીકરીનું ભવિષ્ય હું શા માટે બગાડું. એટલે એને કીધું કે તું હવે અમેરિકા જા, તારે વિઝા છે, તું ડૉક્ટરી ત્યાં કર. એટલે મને કંઈ વાંધો નથી, મારી પાસે કેરટેકર છે, હું એની સાથે રહીશ. દીકરી મને અમેરિકા ગઈ પણ રોજ ફોન કરે. દીકરો તો કોઈ દિવસ કરતો જ નહોતો. બાપને એમ થયું કે આ 2 તો અમેરિકા છે, મિલકત અહીંયા છે, તો આ વેચી નાખું તો કંઈ વાંધો નથી. પોતાની સ્વપાર્જિત મિલકત મારી પાસે આવ્યો. મેં કીધું વેચી દો, કંઈ વાંધો નથી, તમે પૈસા જે આવે તેને ફિક્સમાં મૂકી દો, ભાડાના મકાનમાં રહો, જાઓ પછી પૈસા વેચી દેવાના. તો કે મારે પૈસા 100% મારી દીકરીને આપવાના છે. આજ દિન સુધી મારો દીકરો ક્યારેય કેર લેતો નથી ને એણે જિંદગી મારા માટે આપી, કુંવારી રહી છે. હવે એણે મિલકત વેચવા કાઢી. ખરીદનારે શરત મૂકી કે ભાઈ તમારા દીકરા દીકરીની સહી હોય તો જ હું આ મિલકત ખરીદું, કારણ કે ભવિષ્યમાં તકરાર ઊભી થાય એ મારે જોઈતું નથી. એટલે એણે દીકરા દીકરીની સહી મંગાવી. તો દીકરીએ સહી કરીને મોકલી અને દીકરાએ ના પાડી, પહેલાં મારો ભાગ આપો પછી હું સહી કરું. એકદમ વાસ્તવિક. અને બાપને જે ઢાસકો લાગ્યો, એને એમ થયું કે સાલું આ હું થઈ ગયું. મારા દીકરાએ મારી કાળજી નથી રાખી, મારી દીકરીએ જિંદગી વાપરી, એણે એક અક્ષર પૂછ્યો નથી કે આ પૈસા તમે કાં નાખવાનો છો. સહી કરીને મોકલી આપીને દીકરાએ હિસાબ માંગ્યો કે કેટલાનું વેચાયું છે, એમાં મારા કેટલા, એ ક્યારે મને મળશે, કોને વેચ્યું છે એ મને બતાવો પહેલાં. અને અલ્ટિમેટલી ખૂબ ઝઘડો થયો બાપ દીકરા વચ્ચે. પણ પેલા એ સહી નહીં કરી તો નહીં જ કરી. દીકરીએ એવું કીધું કે તમે પૂરેપૂરા પૈસા ભાઈને આપી દો, મારે જોઈતા જ નથી 1 રૂપિયો, પણ તમે શાંતિથી મરો. આ જે તમે માનસિક ત્રાસ ભોગવો છો ને એ મારાથી જોવાતું નથી. અલ્ટિમેટલી વચ્ચેનો રસ્તો એ નીકળ્યો કે જે પૈસા આવ્યા તે એણે કીધું કે મેં આને વેચ્યું છે. દીકરાએ એને હારે કન્ફર્મ કર્યું કે કેટલામાં વેચી છે. એ 50% મને અમેરિકા ટ્રાન્સફર કરતો હું સહી મોકલું. 50% ટ્રાન્સફર કરીને સહી કરી ત્યારે દીકરાએ સહી કરી. તો આ વાસ્તવિકતા આવી છે. આજે કોઈ સગાવાલા પણ મેં એમને એક સલાહ આપી હતી કે તમારી સ્વપરિચિત મિલકત છે તો તમે વિલ કરી જાઓ, અને જો તમે વિલ નહીં કર્યું હોય તો તમારી દીકરીને બક્ષિસ કરી જાઓ કે ભવિષ્યમાં કોઈ લડાઈ ઝઘડાનો તકરાર જ નહીં, આજની તારીખમાં દીકરી બની જાય. પણ હવે બાપ એ બાપ હતો, મા બાપ હોય છે કે ભાઈ ગમે તેવો પણ મારો દીકરો છે, અને એમાં હતી. એટલે આ વારસાઈ અને વિલનો વિષય છે ને તે આજની તારીખમાં બહુ જટિલ છે. તમારા ઘરના સંજોગો કેવા છે, તમારા દીકરા દીકરીઓ કેવા છે, એ બધા પર તમારે નિર્ણય લેવાનો હોય છે. અને એ નિર્ણય લેવા માટે આ નોલેજ કરતાં તમારા વ્યક્તિગત જે સંજોગો છે તેને આપણે ચર્ચા કરી અને આગળ આપણે ચાલીએ. જો હવે આ જે છે તે પણ એટલું જ મહત્ત્વનું છે કે આજની તારીખમાં શું થાય છે કે દીકરા દીકરી ફોરેન હોય છે
અને મા બાપને એ લોકો ફોરેન લઈ જવાની ઈચ્છા હોવા છતાં લઈ જઈ નથી શકતા. એમાં બે કારણ છે કે ત્યાં કોઈ સાચવનારું હોતું નથી, બે હસબન્ડ વાઈફ નોકરી કરતા હોય. બીજું કે મા બાપ જવા તૈયાર નથી, કારણ કે અહીંયા જે માહોલ મળે તે ત્યાં માહોલ નથી મળતો, ત્યાં જેલ જેવું લાગે, એટલે અહીંયા રહે. અલ્ટિમેટલી શું થાય કે મને દીકરો એમ કે તમે અહીંયા રહો, હું દર મહિને તમને ઇનફ પૈસા મોકલીશ. કોઈ કપલને ઘરે નોકર તરીકે, કેરટેકર તરીકે રાખી બી જાય અને એ એની સારી રીતે કેર બી રહે. પણ અલ્ટિમેટલી શું થાય કે જે કેરટેકર હોય ને તે એ ડોસીને પોતાના દીકરા કરતાં વાલા થઈ જાય. કારણ કે પેલા કામ આટલું બધું કરતા હોય તેને એમ થાય કે મારા દીકરા કરતાં આ લોકોએ મારી વધારે સેવા કરી. તો અંતિમ સમય આવે અને એ ગુજરી જાય તો આ કેરટેકરનું શું? એ તો ગુજરી જાય, એની જરૂરિયાત પૂરી થઈ એટલે વાત પૂરી થઈ જાય, નીકળી જાય. તો એવી વ્યક્તિને એમ થાય કે મારા દીકરા કરતાં આણે વધારે સેવા કરી છે, તો એની સેવાનો મારે બદલો આપવો જોઈએ. ને જો એવી સેવાનો બદલો આપવો હોય તો એવા વ્યક્તિના નામ પર વિલ કરીને જવું જોઈએ, તો એની સેવાનો બદલો મળે. જે અત્યારે આપણે ટાટાની વાત કરી. ઓકે, તો વિલનો આ પણ એક હેતુ છે કે પોતાની જેણે સેવા કરી હોય તેની સેવાનો બદલો આપણે આપી શકીએ. આ બી જે આપણે જોયું કે કોઈ મનબુદ્ધિ હોય તો જે વર્ચસ્વવાળો હોય તે મનબુદ્ધિને ગાંઠેની તો આખી મિલકત એના નામ પર આવી જાય. એટલે આવું કોઈ વર્ચસ્વ ઘરમાં મોટા માણસનું રહી નહીં, એટલા માટે વિલ કરવું જરૂરી છે. હવે આજની તારીખમાં બીજો એક બહુ મોટો પ્રશ્ન આવે છે કે જુવાન દીકરો દીકરી ગુજરી જાય તો એના છોકરાઓની હાલત બહુ ગંભીર થઈ જાય છે. એ એવું થઈ જાય કે જુવાન જો ગુજરી ગઈ હોય એટલે જે એની પત્ની હોય તે જુવાન હોય એટલે બીજા લગ્ન કરી લે. હવે એ બાળકો જો એ પત્ની સાથે લઈ જાય ને એના નવા લગ્નથી બાળકો થાય તો જૂના બાળકોની પરિસ્થિતિ ઓર ગંભીર બની જાય. અને જો અહીંયા રાખીને જાય તો માને ફિકર થાય કે મારા દીકરાઓનું આ લોકો શું કરશે. તો આવા બાળકોની પરિસ્થિતિ બહુ ગંભીર થાય. તો એવા સંજોગોમાં સસરા એની પત્ની એની વહુને એમ કહી શકે કે દીકરા તું બીજા લગ્ન કર, એમાં વાંધો નથી, હું તારા દીકરા જે મારો પૌત્ર છે એના માટે હું આટલી વ્યવસ્થા કરું છું, એટલે એને તારી ફિકર કરવાની જરૂર નથી. જો આવી વ્યવસ્થા કરવી હોય તો વિલ એક મહત્ત્વનું અંગ બને છે. આજે આપણે પરિણીત અપરિણીત પુત્રીની વાત કરી તે આવી ગઈ કે જો અપરિણીત પુત્રી હોય કે વિધવા હોય અથવા ત્યક્તા હોય, ધણીએ કાઢી મૂકી હોય, તો પછી શું છે કે એવી સ્ત્રીની હાલત મા બાપ ગુજરી ગયા પછી ભાઈઓના માટે બોજો બની જાય. અને ભાઈઓ માટે બોજો બની જાય તો એની આર્થિક વ્યવસ્થા, એની સલામતી માટે વિલ કરવું જરૂરી છે. આજે હમણાં આપણને તમાકુવાળા સાહેબે કીધું હતું તે પ્રમાણે કે જો વિલથી કોઈ રકમ, દાગીના એવું આપ્યું હોય તો ઇન્કમ ટેક્સ કે અન્ય સરકારી ઓથોરિટીને એ માન્ય રાખવું પડે છે. એ મરનારના ચોપડા પર પૈસા હતા કે નહોતા એને લાગુ પડતું નથી, ઓટોમેટિક કેપિટલ વધી જાય છે. અને આ વિલનો એક લાભ છે, પણ આપણા ત્યાં સીએ છે તેનો ગેરલાભ લે છે. કેવી રીતે કે બાપ ગુજરવાના હોય અને કેપિટલની જરૂર હોય એટલે સીએ કે બાપના નામનો વિલ બનાવીને 10 લાખ રૂપિયા રોકડા બતાવી દો તો તમારી કેપિટલ 10 લાખ વધી જશે. એ ભલે સાયકલ લઈને ફરતો હોય પણ વિલમાં બતાવી દે કે મારી 25 લાખ રૂપિયાની બચત છે, તો પેલા લોકોની
25 લાખની આવક વધી જાય. 5% બી 5 તોલા બી સોનું નહીં હોય તો 25% સોનું અમારું છે એમ લખી દે એટલે ઓટોમેટિક 25% સોનાની કેપિટલ વધી જાય. તો આ રીતે એક આર્થિક આયોજન કરવા માટે પણ વ્હીલનો ઉપયોગ થઈ શકે. અને સૌથી છેલ્લા કે રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ કરવા માટે વ્હીલ એક મહત્ત્વનું સાધન બની જાય છે. વ્હીલ બનાવ્યું હોય તો વારસાઈના પ્રશ્નો કે બીજા પ્રશ્નો રહે નહીં. રજિસ્ટર્ડ વ્હીલની એન્ટ્રી પાડવી રેવન્યુ ઓથોરિટી માટે ફરજિયાત છે. કોઈનો વાંધો હોય કે ન હોય, જો રજિસ્ટર્ડ વ્હીલ હોય તો રેવન્યુ ઓથોરિટીએ એની એન્ટ્રી પાડવી મેન્ડેટરી છે. હવે કાયદેસરનું વ્હીલ કેવી રીતે બની શકે તે જોઈ લે. વ્હીલ માટે કોઈ ચોક્કસ પેપરની જરૂર નથી, એને ટાઈપ કરવાની જરૂર નથી, કોમ્પ્યુટરની જરૂર નથી કે હસ્તલિખિત હોય તો પણ ચાલે. એને કોઈ પણ ભાષાનો બાદ નડતો નથી. ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, સંસ્કૃત કોઈ બી ભાષામાં લખી શકો. ગાંધી સાહેબ એવું વિચાર કરે કે આખી જિંદગી મેં સંસ્કૃતની સેવા કરી તો મારું વ્હીલ પણ હું સંસ્કૃતમાં લખી જાઉં તો એ પરમિસેબલ છે. એટલે એને કોઈ ભાષાનો બાદ નથી, એને કોઈ પેપરનો બાદ નથી, એને કોઈક લખાણ માટેના ડિવાઇસનો બાદ નથી. કોમ્પ્યુટર, ટાઈપ, હાથથી લખો, કેલિગ્રાફી કરો, કંઈ પણ કરી શકો છો. અને વ્હીલ કરનારે પોતે જાતે સહી કરેલી હોવી જોઈએ. આપણે ઘણીવાર અન્ય દસ્તાવેજોમાં પાવર ઓફ એટર્ની આપીને દસ્તાવેજ કરાવી શકીએ છીએ કે કોઈ મિલકતમાં આપણે સહી કરવા જઈ શકતા ન હોય તો એ વ્હીલ કરવા માટે પાવર ઓફ એટર્ની આપીએ છીએ. પણ વ્હીલ કરવા માટે પાવર ઓફ એટર્ની વેલિડ નથી. વ્હીલ કરવા માટે વ્હીલ કરનારે જાતે જ સહી કરવી પડે. જો એ સહી ન કરી શકે તો અંગૂઠો મારવો પડે. એવું જરૂરી બી નથી કે આખી લાઈફ ટાઈમ પોતે ભણેલો ગણેલો હોય તો સહી કરતા હોય, પણ અંતિમ સમયે એની ફિઝિકલ પરિસ્થિતિ એવી હોય, હાથ ધ્રુજતા હોય ને સહી ન કરી શકતા હોય તો એ અંગૂઠો મારીને પણ વ્હીલ કરી શકે છે.